નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, તમામ કર્મચારીઓ માટે એક નવો લાભ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપ્યો છે. હકરજા પગાર કર્મચારીઓનો હક છે, તેનો ઇનકાર હવે કરી ના શકાય. હકરજા પગાર આપવામાં કંપનીઓ અને સંસ્થાઓ ઠાગાઠૈયા કરતા હોય છે. હકરજા પગાર કર્મચારીઓનો અધિકાર છે અને કંપનીઓ તેનો ઇનકાર ના કરી શકે. હવે આ વાતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. કર્મચારીઓના હિતમાં એક મોટો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે હકરજા પગાર કર્મચારીઓનો હક છે અને તે પગાર સમાન છે અને કંપનીઓ તેનો ઇનકાર ના કરી શકે. તેનો ઇનકાર કરવો બંધારણનું ઉલ્લંઘન છે. હાઈકોર્ટનું એવું પણ કહેવું છે કે સર્વિસ રેગ્યુલેશન મુજબ 90 દિવસની અંદર અરજી સ્વીકારવા કે નકારવા અંગે કર્મચારીને જાણ કરવી પડે છે. તેમજ નિવૃત્ત કર્મચારીને રજા રોકડ રકમ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અરજી ફગાવી દીધી હતી. તેણે લેબર કોર્ટના આદેશને પડકાર્યો હતો. વિવાદિત આદેશ હેઠળ લેબર કોર્ટે કોર્પોરેશનને નિવૃત્ત કર્મચારીને રજા રોકડ રકમની બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોઈ વ્યક્તિને રજા રોકડ રકમથી વંચિત રાખવું જે પગાર સમાન છે અને આ રીતે સંપત્તિ છે તે ભારતના બંધારણ હેઠળના તેના કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન છે. તો શું હતો કેસ? તો સદગુણભાઈ સોલંકી નામના કર્મચારી સંબંધિત છે આ કેસ માટે, જેમને 1975માં નોકરીની ઓફર કરવામાં આવી હતી અને 1981 સુધી કામ કર્યું હતું. ત્યાર પછી તેમને 1982થી 266-350ના પગાર ધોરણમાં ટર્નરની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ વિભાગીય પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી 1986માં હેલ્પરની પોસ્ટ પર પાછા મુકાયા હતા. આ રીતે મનપાએ તેમને હકરજા પગાર આપવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈને તેમણે લેબર કોર્ટમાં અરજી કરી હતી. તો હવે હાઈકોર્ટના નિર્ણયથી દરેક કર્મચારીઓને હક મળવાપાત્ર રહેશે, હકરજાના પૈસા મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.